ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હાર્દિ ભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમના સેમિસ્ટર 1ના બજાર ક્રિયા સંચાલન વિષયના એકમ 7 એટલે કે બ્રાન્ડિંગ વિશે જોઈશું, જેનો કોડ છે MC01CC103. આપણે આની જો જે આ કાર્યક્રમ છે અભ્યાસનો, એની આપણે રૂપરેખા જોઈએ તો સૌથી પહેલાં તેમાં છે પ્રસ્તાવના, ત્યાર પછી જોઈશું તેની વ્યાખ્યા, એ પછી બ્રાન્ડિંગના જે લક્ષણો છે તે, પ્રકારો, ફાયદાઓ, બ્રાન્ડિંગની કેટલીક મર્યાદાઓ અને બ્રાન્ડિંગ વિશેના જે નીતિ વિષયક પ્રશ્નો હોય છે તે, સાથે જ આપણે જે આદર્શ બ્રાન્ડિંગ કહેવાય છે તેના લક્ષણો પણ જોઈશું અને છેલ્લે આપના મૂલ્યાંકન ખાતર સ્વાધ્યાયની કેટલીક વિગતો પણ આપેલી છે. તો સૌથી પહેલાં બ્રાન્ડિંગ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી તો રાત્રે સૂતા સુધી કંઈક ને કોઈક બ્રાન્ડથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. એટલે કે સવારે ઉઠતા વેત શેનાથી બ્રશ કરીએ છીએ? તો કોલગેટની ટૂથપેસ્ટથી આપણે બ્રશ કરીએ છીએ, તો તે પણ કોલગેટ એટલે કે એક બ્રાન્ડ થઈ, બરાબર છે. તેવી જ રીતે તમે ચા પીવો છો તો દરેકના ઘરમાં કોઈ વાઘ બકરી ચા પીતું હશે, કોઈ તાજ ચા પીતું હશે, તો તે પણ એક બ્રાન્ડ છે. સાથે જ આપણે ક્યારેક કોઈક વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણે એવું ખરીદીએ છીએ કે ભાઈ મારે શૂઝ લેવા છે આજે, તો શૂઝ તો કોઈ સ્પેસિફિક કંપનીના લેવા છે, તો કોઈ કહેશે કે મને છે ને સ્પાઇકના શૂઝ બહુ ગમે, તો કોઈ કહેશે કે મને નાઇકીના શૂઝ બહુ ગમે છે, તો કોઈને એડિડાસના ગમતા હોય. તો આ બધી જ એક બ્રાન્ડ થઈ. આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે બ્રાન્ડનું મહત્ત્વ આપણે ઘણું રાખીએ છીએ. તો દરેક ઉત્પાદક હોય છે એ પોતાની વસ્તુનું કંઈકનું કંઈક નામ રાખે છે. જેમ આપણે આપણા બાળકના જન્મ સમયે તેનું નામ રાખીએ છીએ, તેમ વસ્તુનું ઉત્પાદન કરનાર દરેક ઉત્પાદક પોતાની વસ્તુનું નામ કે કોઈ નિશાની રાખે છે. આવી નામ કે નિશાની રાખવાથી હરીફની પેદાશ કરતાં એટલે કે પ્રોડક્ટ કરતાં આપણી પ્રોડક્ટ અલગ પડે છે, જેના લીધે દરેક પ્રોડક્ટનું પોતાનું એક અલગ જ અસ્તિત્વ ઊભું થાય છે. તેથી કોઈ પણ ગ્રાહક હોય એને ખરીદવામાં પણ આસાની રહે કે મારે આ જ ખરીદવું છે, એટલે એના મગજમાં એક ચિત્ર ઊભું થઈ ગયું હોય. એટલે આના ઉદાહરણ ઘણા બધા છે, પણ તેમાં દંતક્રાંતિ ટૂથપેસ્ટ છે, રેમન્ડ વિમલનું કાપડ, ગોદરેજ કંપનીના ફ્રીઝ, સોની કંપનીના ટીવી, એપલ કંપનીના મોબાઈલ વગેરેના ઉદાહરણ જોઈ શકો છો. ત્યારબાદ ઉત્પાદક જ્યારે એકથી વધારે વસ્તુનું ઉત્પાદન કરતો હોય ત્યારે તેને દરેક પેદાશને પોતાનું અલગ અલગ નામ આપેલ હોય તો સરળતા રહે છે. જો આપણે ઉત્પાદકના દૃષ્ટિકોણથી જોઈએ તો દરેક પેદાશની બ્રાન્ડ કેવી રીતે નક્કી કરવી તે મુશ્કેલ હોય છે. છતાં પણ દરેક કંપનીએ કે ઉત્પાદકે પોતાની પેદાશને નામ કે સંજ્ઞા આપવી જરૂરી નથી. છતાં તેનું મહત્ત્વ વિવિધ દ્રષ્ટિએ વધતું જાય છે. તે કેવી રીતે? તો તે આપણે આગળ જોઈએ. તો આપણે સૌથી પહેલાં તેની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યામાં શું છે કે નિશાની કે બ્રાન્ડ અંગે અલગ અલગ લેખકોએ પોતાના નીચે વિચાર રજૂ કર્યા છે. તો સૌથી પહેલું છે કે સરળ ભાષામાં આપણે જો લખવું હોય તો કોઈ નિશાની કે બ્રાન્ડ એ પેદાશ કે વસ્તુનું નામ, સંજ્ઞા, નંબર કે છાપ છે જે અન્ય પેદાશથી અલગ પડે છે. બીજી છે ફિલિપ કોટલરનો મત. તો ફિલિપ કોટલરના મત અનુસાર બ્રાન્ડ એ નામ, સંજ્ઞા, ચિહ્ન, લોગો, ડિઝાઇન કે તેનું મિશ્રણ છે, જેનો હેતુ એક વેચાણકર્તાઓના જૂથની વસ્તુઓ કે સેવાઓને હરીફ કરતાં અલગ પાડવાનો છે. હવે વિલિયમ સ્ટેન્ટના મત અનુસાર એક ચિહ્ન જે છે એ બ્રાન્ડનો એક ભાગ છે જે નિશાની, ડિઝાઇન અથવા વિશિષ્ટ રંગ કે અક્ષરમાંથી દર્શાવાય છે. તો આ જે 3 વ્યાખ્યા આપણે જોઈ તેના પરથી કહી શકાય કે નિશાની કે બ્રાન્ડ એટલે પોતાની પેદાશને અન્ય કંપનીઓ કે ઉત્પાદકોની પેદાશ કરતાં અલગ પાડવાનો હેતુ. આવી નિશાની દ્વારા પેદાશનો વપરાશ કરનાર ગ્રાહકોનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બ્રાન્ડિંગના બીજા ઉદાહરણમાં થમ્સઅપના ઠંડા પીણા છે, ટાઈગર બામ છે અને અન્ય ઘણી બધી વસ્તુઓ. ત્યારબાદ મહત્ત્વના લક્ષણો જોઈએ, જે બ્રાન્ડિંગના લક્ષણો જોઈએ તો સૌથી પહેલું છે બ્રાન્ડિંગનું લક્ષણ, તો બ્રાન્ડ તરીકે કોઈ ચિત્ર કે આકૃતિ. ઉત્પાદકો પોતાની પેદાશના વેચાણ માટે બ્રાન્ડ તરીકે કોઈ ચિત્ર કે આકૃતિની પસંદગી કરે છે. કારણ કે તમને ખ્યાલ જ છે કે આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે, જેથી વપરાશ કરનારને કદાચ જો નામ યાદ ના રહે કે કોઈ સંજ્ઞા યાદ ના રહે તો તે ચિત્ર કે આકૃતિની મદદથી તે વસ્તુને ઓળખી શકે.
જેમ કે અંબુજા સિમેન્ટ, ટાઈગર બામ, વાંદરા છાપ, દંતમંજન વગેરે. બીજું લક્ષણ છે બ્રાન્ડ તરીકે ઉત્પાદકનું નામ. ઘણી વખત ઉત્પાદકો પોતાના નામનો જ બ્રાન્ડ તરીકે ઉપયોગ કરે છે. સામાન્ય રીતે જ્યારે ઉત્પાદકની બજારમાં પ્રતિષ્ઠા સારી હોય છે ત્યારે ઉત્પાદક તેના નામનો ઉપયોગ કરતા હોય છે. જેનું ઉદાહરણ છે વાડીલાલનો આઈસ્ક્રીમ, બાટાના બૂટ ચંપલ, ટાટાનું મીઠું, અમૂલનું ઘી, દૂધ, દહીં, છાશ વગેરે. ત્રીજું છે બ્રાન્ડ તરીકે કોઈ રકમ. તો ઉત્પાદકો પોતાની પેદાશ માટે ઘણી વખત કોઈ નંબર, આંકડા કે રકમનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે કોક ઝીરો, ડાયટ કોક કહેવાય છે જેને. પછી ઓડીની A3 સિરીઝની ગાડી, A4 સિરીઝની ગાડી. પછી અમુક જે તમાકુ હોય છે તે તમાકુના નામ પણ નંબરના આધારે રાખવામાં આવ્યા હોય છે. ચોથું છે બ્રાન્ડ તરીકે ખાસ પ્રકારની કોઈ ડિઝાઇન કે લેબલ. કેટલીક વખત ઉત્પાદકો પોતાની પેદાશ માટે બ્રાન્ડ તરીકે કોઈ ડિઝાઇન કે લેબલની પસંદગી કરે છે. દાખલા તરીકે વિક્સ વેપોરબ, બ્રૂટ બોન્ડ રેડ લેબલ ટી, પોન્ડ્સનો પાવડર, ટાઇટનની ઘડિયાળ વગેરે વગેરે. ત્યારબાદ છે એનું પાંચમું લક્ષણ છે ઓળખવામાં સરળતા. તો ઉત્પાદકોએ પોતાની પેદાશની બ્રાન્ડને વપરાશ કરનાર ગ્રાહક સરળતાથી ઓળખી શકે તેવી રાખવી જોઈએ, જેથી કોઈ કોમ્પિટિટર હોય, હરીફ હોય, તેની બ્રાન્ડ કરતાં આપણી બ્રાન્ડ અલગ પડે. ત્યારબાદ છે યાદ રાખવામાં સરળતા. તો ઉત્પાદકોએ પેદાશની બ્રાન્ડ એવી રાખવી જોઈએ કે તે ગ્રાહકોને સરળતાથી યાદ રહી જાય. તમને સૌને યાદ જ હશે કે પેલું અંબુજા સિમેન્ટમાં એક માણસ છે ને એના બાયસેપ્સ બતાવતો હતો, તો તે અંબુજા સિમેન્ટમાં તાકાત દર્શાવતા માણસનું ચિત્ર હતું. તે જ રીતે નિરમા પાવડરમાં પેલી છોકરી હોય છે જે નાની છોકરી ગોળ ગોળ ફરતી હોય છે, તો એનું ચિત્ર. એવી જ રીતે થમ્સઅપ હોય છે, તો આપણે ઘણી વખત આમ કરતા હોઈએ છીએ. તો એ થમ્સઅપ ત્યારથી કદાચ થમ્સઅપનું આવ્યું હોય અથવા એના ઉપરથી થમ્સઅપનું નામ પડ્યું હોય તે પણ બને. તો એ બધું આપણને યાદ રહે છે. તે સિવાય ઘણી બધી વખત આપણે બીજી બધી પણ એડવર્ટાઇઝ જોઈએ છે, જેમ કે મેગીની એડવર્ટાઇઝ જોઈએ આપણે. તો મેગીની એડવર્ટાઇઝમાં પણ 2 મિનિટમાં બની જાય. એને એક ટ્રેડમાર્ક તરીકે બતાવવામાં આવી હતી કે એક સિમ્બોલ તરીકે. બરાબર છે, એટલે યાદ રાખવામાં સરળ હોવું જોઈએ. જે સાતમું છે બ્રાન્ડ એ ટ્રેડમાર્ક હોઈ શકે છે. તો મિત્રો ટ્રેડમાર્ક એટલે શું કે તમારી બ્રાન્ડની નકલ બીજા કોઈ ન કરી શકે તેની માટે જે પણ લીગલી એક્શન લેવાના હોય તે, એટલે કે તેની નોંધણી કરાવવાની હોય તે. તો સંચાલકો પેદાશની બ્રાન્ડ નક્કી કરતી વખતે ટ્રેડમાર્કનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ ટ્રેડમાર્ક તેના કાયદા મુજબ નોંધાયેલો હોવો જોઈએ. જેમ કે હેવમોરના આઈસ્ક્રીમ છે, પછી વાડીલાલના આઈસ્ક્રીમ, બાટાના બૂટ ચંપલ, નાઇકી, એપલ વગેરે. હવે આપણે બ્રાન્ડિંગના પ્રકારો જોઈશું. તો આગળ પણ આપણે જે લક્ષણો જોયા તેમાંથી મહદઅંશે અહીંયા એકના એક પોઈન્ટ્સ રિપીટ થાય છે, પરંતુ તેમાં શું ફેર છે તે તમે જાતે માર્ક કરજો. બ્રાન્ડિંગના પ્રકાર. તો સૌથી પહેલું છે બ્રાન્ડ તરીકે ઉત્પાદકનું નામ. ઉત્પાદકો પોતાની પેદાશમાં બ્રાન્ડ તરીકે પોતાના નામનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે અમૂલનું ઘી, ગોદરેજ કંપનીના તાળા, બજાજનું સ્કૂટર વગેરે. તો દરેક ઉત્પાદકનો એક મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે એક પેદાશની બાબતમાં જે સફળતા મેળવી તેનો જ લાભ તેની અન્ય પેદાશોને પણ મળે. બીજું છે બ્રાન્ડ તરીકે ચિત્ર. તો ઉત્પાદક જુદી જુદી પેદાશ માટે જુદા જુદા ચિત્રોનો ઉપયોગ કરે છે, જેમ કે કાચબા છાપ મચ્છર અગરબત્તી, વાઘ બકરી ચા, હાથી છાપ સિમેન્ટ વગેરે. હવે ત્રીજું છે બ્રાન્ડ તરીકે રકમ. તો ઉત્પાદક પોતાના પેદાશની ઓળખ માટે કોઈ રકમ, નંબર કે આંકડાનો ઉપયોગ કરે છે, જેમ કે 555 નંબરનો સાબુ, ગોદરેજનો નંબર 1 સાબુ વગેરે. બ્રાન્ડ તરીકે કોઈ રંગ. તો કેટલીક વખત ઉત્પાદકો પોતાની પેદાશ માટે ખાસ પ્રકારના કલરનો ઉપયોગ કરે છે, જેમ કે તમે ક્યારેક વિક્સ ઇન્હેલરનું ખરીદ્યું હોય કોઈ બોક્સ, કે પછી આપણે સામાન્ય કોઈ બામ ખરીદ્યો હોય વિક્સનો, તો તેમાં તમે જોશો કે એના ઉપર મોસ્ટલી લીલા કલરના જ લેબલ જોવા મળે છે. તે લીલા અને ભૂરા કલરના પેકેજમાં જ ઉપલબ્ધ હોય છે. તો એ બ્રાન્ડ તરીકે એક કલર, એટલે કે જ્યારે તમે જે તે કલર જુઓ છો તો તમને આપોઆપ તે બ્રાન્ડ યાદ આવી જાય છે. ત્યાર પછી છે મિશ્ર બ્રાન્ડ. તો સંચાલકો કે ઉત્પાદકો પોતાની પેદાશ માટે વ્યક્તિગત નામ અને કંપનીના બ્રાન્ડનો સાથે ઉપયોગ કરે છે, જેને મિશ્ર બ્રાન્ડ કહેવાય છે, જેમ કે ટાટા કંપનીની તાજ ચા. ત્યારબાદ છે બ્રાન્ડ તરીકે ટ્રેડમાર્ક. તો ઘણી વખત ઉત્પાદકો પોતાની પેદાશ માટે ટ્રેડમાર્કને જ બ્રાન્ડ તરીકે રાખે છે, પરંતુ દરેક બ્રાન્ડને ટ્રેડમાર્ક કહી શકાય નહીં. આ ટ્રેડમાર્ક તેના કાયદા હેઠળ નોંધાયેલ હોવો જોઈએ અને તેને કાયદાનું રક્ષણ મળે છે. ત્યારબાદ છે બ્રાન્ડ તરીકે લેબલ.
તો સંચાલક કે ઉત્પાદક પોતાની પેદાશ માટે ખાસ લેબલનો બ્રાન્ડ તરીકે ઉપયોગ કરે છે, જેમ કે નિરમા પાવડર, કેમલનો ગુંદર, હાથી સિમેન્ટ, ગુલાબ સિંગ તેલ વગેરે. તો મિત્રો, આજે આપણે મહત્વના પાસા જોયા બ્રાન્ડિંગના લક્ષણો અને તેના વિવિધ પ્રકારો. આગળના લેક્ચરમાં આપણે બ્રાન્ડિંગ વિશે વધુ ભણીશું. આભાર. स्वाध्यायः